हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 9 ના ખૂબ જ અગત્યના પ્રશ્નો જે સામાન્ય રીતે 2 અને 3 માર્કમાં આવતા હોય છે. પ્રશ્ન છે અરીસાનું સૂત્ર તારવો અથવા તો 1/f = 1/u + 1/v જે અરીસાનું જ સૂત્ર છે સાબિત કરો. આકૃતિમાં તમને દર્શાવેલું છે એક અંતર્ગોળ અરીસો દર્શાવેલો છે, મુખ્ય કેન્દ્ર F છે અને વક્રતા કેન્દ્ર C છે. પહેલો કિસ્સો આપણે એવો લઈએ છીએ કે વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર C ની દૂર મૂકેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે શું મૂકેલો છે? સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું. અલગ અલગ પ્રતિબિંબ માટે તમને વસ્તુ અંતર ને બધું ક્યાં હોય છે તમને ખ્યાલ છે. તો સૌ પ્રથમ વસ્તુને C થી દૂર મૂકેલું છે, તો એનું પ્રતિબિંબ આપણે ક્યાં મળશે એની એક આપણે આકૃતિ દોરી દઈશું અને એ આકૃતિ ઉપરથી જ પછી આપણે અરીસાનું સૂત્ર સાબિત કરીશું. આપણને ખબર છે કે મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશનું કિરણ શેમાંથી પસાર થાય છે? તો F માંથી પસાર થાય છે. બરાબર. અને જો પ્રકાશનું કિરણ ધ્રુવ P ઉપર આવતું હોય, બરાબર, જો પ્રકાશનું કિરણ ધ્રુવ P ઉપર આવતું હોય તો જેટલા આપાત કોણ છે તેટલા જ પરાવર્તિત કોણે પ્રકાશનું કિરણ શું થઈ જશે? પરાવર્તિત થઈ જશે. અને પરિણામે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે? તો અહીંયા આપણને પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે છે. બરાબર. આપણે નિશાની દર્શાવવી જરૂરી છે. પ્રકાશનું કિરણ કયું આવે છે, કયું પરાવર્તિત થઈને પાછું જાય છે? તો આ બંને મારા પરાવર્તિત કિરણ થઈ ગયા. અને જ્યાં પ્રકાશનું કિરણ મળે છે ત્યાં મને વસ્તુનું પ્રતિબિંબ રચાશે. હવે એની ઉપરથી ચલો અહીંયા હું ધ્રુવ P કહી દઉં છું. અહીંયા બિંદુને હું M વડે દર્શાવું છું. આપણને ખ્યાલ જ છે બધા અંતર શેની ઉપરથી મપાય છે? તો ધ્રુવ P થી બધા અંતર મપાય છે. એટલે કે મુખ્ય કેન્દ્રથી ધ્રુવ P વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. પછી પ્રતિબિંબ અંતર એટલે કે ધ્રુવ P થી પ્રતિબિંબ વચ્ચેના અંતરને આપણે પ્રતિબિંબ અંતર V વડે દર્શાવીએ છીએ. અને વસ્તુ અંતરને એટલે કે વસ્તુ જ્યાં મૂકેલી છે ત્યાંથી ધ્રુવ P વચ્ચેના અંતરને આપણે U વડે દર્શાવીએ છીએ. બરાબર. ચલો હવે આપણે અરીસાનું સૂત્ર સાબિત કરીએ. સૌથી પહેલા તમને આકૃતિમાં બે સમરૂપ ત્રિકોણો દેખાતા હશે. કયા બે સમરૂપ ત્રિકોણો દેખાય છે? તો જુઓ, ચલો પહેલા તો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ આપણે દર્શાવી દઈએ. તો ધારો કે મારી પાસે આ વસ્તુ A અને B છે જેની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ A', B' છે. બરાબર. વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ આપણે દર્શાવી દીધી. એના પછી સૌ પ્રથમ ચલો કયા ત્રિકોણ મળે છે? તો સમરૂપ ત્રિકોણો કયા લેવાના છે? તો A', B', F. જોજો વિદ્યાર્થી મિત્રો, કયું? A', B', F. અને બીજું ત્રિકોણ તમને મળે છે I રહ્યું P, F અને M. જોઈ લેજો કયું ત્રિકોણ મળે છે? P, F અને M. તમને આકૃતિમાં સ્પષ્ટ દેખાતું હશે કે આ બે ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. બરાબર. ચલો તો હવે આપણે લખીશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. શું લખીશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયું ત્રિકોણ? તો ત્રિકોણ A', B' અને F. ત્રિકોણ A', B', F અને બીજું ત્રિકોણ F, P અને M. અને ત્રિકોણ F, P અને M કેવા બનશે? સમરૂપ ત્રિકોણ બનશે. સમરૂપ ત્રિકોણ બને છે. બરાબર. આ આકૃતિને ધારો કે રફલી હું અહીંયા ડ્રો કરું તો કંઈક આ પ્રકારની આકૃતિ બને. જોજો કંઈક આ પ્રકારની આકૃતિ બને. તમને જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. આ મારો F છે, આ P છે અને M છે. તમને શું બનશે? આની ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કેવું બને છે? આ સમરૂપ ત્રિકોણ બને છે. તો સમરૂપ ત્રિકોણની શરત આપણે લખવી પડશે. સમરૂપ ત્રિકોણમાં શું? તો બે સમરૂપ બાજુનો ગુણોત્તર લેવાનો છે. ચલો આમાં સમરૂપ બાજુ કઈ જોવા મળે છે? તો સૌથી પહેલા મને A', B' અને PM મને સમરૂપ બાજુ જોવા મળે છે. તો સૌથી પહેલા હું લખી દઉં A', B' upon PM is equal to
a dash b dash is equal to pm. હવે એને અનુરૂપ બીજી સમરૂપ બાજુ કઈ છે તો b dash f અને fp. કઈ બાજુ લેવાની b dash f અને fp. ચલો ડન. કઈ કઈ બાજુ લીધી જોઈ લેજો ફરીથી એકવાર. a dash b dash અને mp is equal to b dash f અને fp. બરાબર. ચલો હવે પરંતુ આપણને ખબર છે આની જરૂર નથી આપણે આકૃતિમાં, માત્ર સમજવા માટે દોરી. તો હવે આકૃતિમાં આપણને શું જોવા મળે છે તો હવે આપણને આકૃતિમાં જોવા મળે છે કે આપણે આકૃતિ પરથી એવું લખી શકીએ કે જુઓ આ a dash b dash તો બરાબર છે પણ જે આ pm છે એ નિયર ઇક્વલ ટુ ab જેટલું જ છે. જુઓ તો આ બંને સમાંતર રેખા છે તો જેટલું pm અંતર થશે એટલું જ ab થશે. તો હું લખી શકું છું અહીંયા pm is equal to ab. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી આપણને બીજું શું જોવા મળે છે તો બીજું આપણને એ જોવા મળે છે કે જે આ b dash f બાજુ છે. જોજો વિદ્યાર્થી મિત્રો આ જે b dash f બાજુ છે એનું તો કઈ નામ નિર્દેશન છે નહીં, પણ હું b dash f ને એવી રીતે લખી શકું કે b dash p minus fp. લખી શકાય કે નહીં b dash p minus fp. તો હું એને લખી શકું b dash p minus fp. બરાબર. ચલો આને આપણે સમીકરણમાં મૂકી દઈએ. અહીંયા કશું મળશે તો ચલો a dash b dash ને તો m ના m રાખ્યું, pm ની જગ્યાએ મેં મૂકી દીધું ab. ab is equal to b dash f એની જગ્યાએ મેં મૂકી દીધું b dash p minus fp upon fb ની જગ્યાએ મેં fb જ રાખ્યું છે તો હું એને m ના m કહી દઉં. ચલો મને પહેલું એક સમીકરણ મળી ગયું, સમીકરણ 1. બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણે પછી આની જરૂર પડવાની છે એટલે સમીકરણને આપણે શું કરી દઈએ બોક્સ કરી દઈએ. ચલો આની સમીકરણની જરૂર પડવાની છે, સમીકરણને બોક્સ કરી દો. બરાબર. હવે આપણે સેમ જેમ અહીંયા સમરૂપ ત્રિકોણ લીધું એ જ રીતે આપણે આકૃતિમાં બીજું સમરૂપ ત્રિકોણ લેવાનું છે. કયું સમરૂપ ત્રિકોણ હું તમને કહું. આકૃતિ પરથી હવે જોજો મારી પેન ફરે છે ત્યાં a dash b dash અને p. જોજો a dash b dash p અને a b p. જોઈ લો a dash b dash p અને a b p જે બ્લુ કલર થી પિંક માર્ક કર્યા છે, પિંક કલર થી, એ તમને દેખાતા હશે. બંને ત્રિકોણો કેવા છે સમરૂપ ત્રિકોણો છે. તો અહીંયા લખીશું કયું ત્રિકોણ a dash b dash p, ત્રિકોણ a dash b dash p અને બીજું કયું ત્રિકોણ કીધું તો a b અને p. અને ત્રિકોણ a b p કેવા છે સમરૂપ ત્રિકોણ છે. સેમ આગળ લખી હતી એ જ રીતે. ચલો અહીંયા હું તમને એક રફ આકૃતિ ડ્રો કરી દઉં કે કેવી રીતે સમરૂપ ત્રિકોણ બને છે. તો જોઈ લો આ મને હતું a b અને p હતું અને અહીંયા મને બીજું સમરૂપ ત્રિકોણ મળતું હતું જેનું નામ નિર્દેશન હતું b dash a dash અને p. જુઓ ચલો અહીંયા સમરૂપ ત્રિકોણની શરત કઈ લખશો તો સમરૂપ ત્રિકોણમાં બે સમાંતર બાજુને સરખાવવાની છે. અહીંયા આપણે લખીશું a dash b dash અને ab. જુઓ બંને સમાંતર બાજુ થઈ a dash b dash upon ab is equal to એની સમાંતર બીજી બાજુ આપણે લઈશું આ રહી આ ત્રિકોણની બાજુ b dash p અને એના ભાગ્યા આ ત્રિકોણની સમાંતર બાજુ. જુઓ બંને એક જ સમાંતર જ બાજુ બનાવે છે, એને લઈશું આપણે bp. ચલો કમ્પ્લીટ. ચલો ત્રિકોણ એક્ઝેક્ટ મગજમાં ખ્યાલ આવી ગયો. ચલો તો પછી હું આને આપણે રબ કરી દઈએ જેની આકૃતિમાં હાલ જરૂર નથી. ચલો આપણે આ સૂત્ર લખ્યું છે. હવે જુઓ એમાં a dash b બરાબર a dash b dash કમ્પ્લીટ છે, a b કમ્પ્લીટ છે, b dash p મને ખબર છે વસ્તુ અંતર છે અને b p મારા માટે વસ્તુ અંતર છે અને b dash p મારું પ્રતિબિંબ અંતર છે.
बराबर। चलो हवे आने हूँ समीकरण बीजू बॉक्स जो आपने आ समीकरण डायरेक्ट ज मळी गयुं छे तो आपणे आ समीकरण ने बॉक्स कर दीए, समीकरण ने बे नाम आपी दीए, समीकरण 2। हवे शुं लखीशुं तो समीकरण 1 अने समीकरण 1 अने समीकरण 2 ने सरखावता बंनेने शुं करवाना छे सरखावाना छे। एटले जुओ सरखावशो केवी रीते जुओ आमां पण a डैश b डैश अपॉन ab छे, आमां पण a डैश b डैश अपॉन ab छे तो आ बंनेनी आपणे जमणी बाजू सरखाई सकीए छीए। चलो जमणी बाजू लखीशुं आपणे b डैश p माइनस fp अपॉन fb। हवे आपणे आकृतिनी बहु जरूर पड़वानी नथी, आपणे बे समीकरणों मळी गया छे। बीजुं छे b डैश p अपॉन bp। बराबर विद्यार्थी मित्रों। चलो हवे आपणे शुं करीशुं के आपणे जे समीकरण मळ्युं छे एमां आपणे संज्ञा पद्धति एड करवानी छे। तो संज्ञा पद्धति प्रमाणे आपणे ख्याल छे कार्टेशियन संज्ञा पद्धति प्रमाणे आपणे वस्तु अंतर ने प्रतिबिंब अंतर नु खबर छे तो आपणे सेम ए ज रीते लखीशुं के संज्ञा पद्धति प्रमाणे संज्ञा पद्धति प्रमाणे हूँ आ बधाने नाम आपी दऊं। चलो सौथी पहला छे b डैश p। चलो सौथी पहला अहींयाथी चालू करवानुं b डैश p। तो b डैश p ने हूँ शुं कही सकूं जुओ प्रतिबिंब अंतर छे तो हूँ एने b कही सकूं पण ध्रुवथी डाबी बाजू छे एटले शुं लखाशे माइनस v लखाशे। चलो आटलू क्लियर। पछी छे b डैश p आव्युं, हवे आव्युं fp। जो fp શું છે fp એટલે કેન્દ્ર લંબાઈ છે, અંતર્ગુણ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હશે માઈનસ હશે તો માઈનસ f લખવાની। પછી છે જો આવી ગયું fb આવી ગયું b ડેશ p તો અહીંયા આપણે લખીતું જ લાસ્ટમાં વધ્યું છે bp। બરાબર। ચલો bp શું થશે bp વસ્તુ અંતર u તો વસ્તુ અંતર u અરીસાની આગળ વસ્તુ અંતર u કેવું હશે माइनस हशे। बराबर। हवे आ संज्ञा पद्धति ने आपणे उपरना समीकरण में मूकता आने समीकरण 3 नाम आपी दीए अने शुं लखीशुं तो समीकरण 3 में संज्ञा पद्धति उमेरता आपणे शुं करवानुं छे संज्ञा पद्धति उमेरवानी छे। चलो सौ प्रथम शुं लखीशुं b डैश p ने लखाशे माइनस v। पछी आवशे fb माइनस fb मारा माटे थशे माइनस f। जोई लो माइनस f भाग्या fb पाछुं फरीथी आव्युं तो एने लखाशे माइनस f इज इक्वल टू b डैश p एटले जुओ माइनस v थयुं माइनस v अने bp एटले वस्तु अंतर u जेने शुं लखाशे माइनस u। चलो आ माइनस माइनस प्लस थई जशे, कया माइनस जुओ आ माइनस माइनस प्लस थई जशे। उपरनामांथी माइनस निशानी तमे कॉमन काढो तो नीचेमांथी पण माइनस माइनस प्लस थई जशे एटले उपर मने मळशे v माइनस एक कॉमन निकळी दीधुं तो एक माइनस अंदर वध्युं अपॉन नीचेथी माइनस कट थई गया इज इक्वल टू v अपॉन u। बराबर। चलो f ना बंने बाजुथी छूटा कर दीए तो आपने v अपॉन f मळशे। f भाग्या x शुं थई जशे 1 थई जशे माइनस 1 इज इक्वल टू v अपॉन u। बराबर। चलो हवे आपणे शुं करीशुं तो हवे आपणे आखा समीकरण ने v वडे भागता। बराबर। शुं लखीशुं आखा समीकरण ने बीजुं काई नथी करवानुं केम कारण के अहींया पण उपर v छे अहींया पण उपर v छे अहींया कशुं नथी तो शुं करीशुं तो समीकरण ने v वडे भागता बंने बाजू आपणे v वडे भागीशुं तो अहींयाथी उपर नीचे v केन्सल थई जशे एटले मने समीकरण मळशे f1 अपॉन f शू मळशे समीकरण 1 अपॉन f माइनस 1 अपॉन अहींया तो v नीचे रहेशे इज इक्वल टू अहींया v थी v कट थई जशे एटले खाली u मळशे। चलो मारे समीकरण प्रमाणे मारे 1 अपॉन f ना स्वरूपमां समीकरण लाववानुं छे
તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v ના આ બાજુ લઈ દઈએ તો 1/u પ્લસ 1/v જે અરીસાનું સૂત્ર છે જે આપણે મળી જશે। આ અરીસાનું સૂત્ર અંતર્ગોળ બહિર્ગોળ બધા અરીસા માટે અને સમતલ અરીસા માટે પણ મળી જાય છે। ચલો ધન્યવાદ મિત્રો, બેસ્ટ ઓફ લક।